છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એક માંગ કરી રહ્યા હતા અને હવે આખરે સરકારે એનો જવાબ આપી દીધો છે। તમે કલ્પના કરો, ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, વાવેતર કર્યું હોય, પાક તૈયાર થયો હોય અને વરસાદની ઘટ આવે તો સવાલ થાય કે આ પાક બચશે ખરી? આનો જવાબ ગુજરાત સરકારે એક નિર્ણય લીધો અને આપ્યો। પાકને જીવંત રાખવાનો એકમાત્ર રસ્તો છે સિંચાઈ, અને હવે સરકારે 8 કલાકના બદલે રોજના 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી દીધી। હવે આ નિર્ણય આગામી 1 મહિના સુધી અમલમાં રહેવાનું છે। ખાસ તો જ્યાં વધુ જરૂર લાગશે એવા જે વિસ્તારો છે ત્યાં પ્રાથમિકતા પહેલા અપાશે। રાજ્યના ઉર્જા વિભાગને પણ ગુજરાતની તમામ જે સરકારી વીજ કંપનીઓને તાત્કાલિક અસરથી કહી દીધું છે કે આદેશને બને એટલો ઝડપથી અમલ કરવામાં આવે। હવે સરકારનું માનવું છે કે વરસાદ આવે ત્યારે, પણ એ પહેલા આ 2 કલાકનો જે વધારો આપ્યો છે તે ખરેખર ખેડૂતો માટે જીવનદાન સાબિત થવાનું છે। તમે શું માનો છો? કમેન્ટમાં જરૂર જણાવજો।